ભારત સરકારને ખાલી બેસી જાય અને એમને રાજી રાખવાની વાત નથી, અહીંયા ખુલાસા સહિતની વાત છે. આજે આપણને જે કોઈ ડિપાર્ટમેન્ટ, જે કોઈ પાર્ટી ધર્મોના નામે, રાજનીતિના નામે ઉચાપત કરવા માંગો છો, પણ અત્યારે સમય નથી રહ્યો. આદિવાસીને હેરાનગતિ કરવાનો 99 વર્ષના પટ્ટા લીધી છે, કર્મચારીને નષ્ટ થઈ ગયા છે. આદિવાસીને હેરાનગતિ કરવાનો હવે કોઈનો અધિકાર છે નથી અને અધિકાર રહેશે પણ નથી. કારણ કે આ દિન સુધી સરકાર છે, આદિવાસીને સરકાર પણ જોવા નથી દીધું, જોવા મળ્યું નથી. આજે આપણને આ આદિમ જાતિ આદિવાસીને કોઈ બોલી ના હતો ત્યારે આપણને ચાર યુગથી બતાવેલો. આજે એસી કુંવર કેસરીસિંહ દાદાએ આપણને આ દેશ અને દુનિયામાં આદિવાસીની પરિસ્થિતિ જોવા મળી અને વિશ્વના પૂણા ખતરામાં પડેલા આદિમ જાતિ આદિવાસી 193 દેશોની આદિવાસી દેશમાં પૂરા વિશ્વભરની અંદર આદિવાસીની જે પરિસ્થિતિ જોઈ અને સમજ્યા ત્યારે આપણને આ દેશ અને દુનિયામાં દાદાને જે ચાર યુગથી જે દેશમાં દટાયેલો ઢંઢેરાને આજે વિશ્વના પૂર્ણ ખાસરામાં પડેલા આદિમ જાતિ આદિવાસીનો એક ભેલી મહાન દિવ્ય વંદનીય જગ વંદનીય આ ધરતી પર વિશ્વ વિરાટ પર દાદાને કઈ વાર કેવી આફતો કરી, આફતો પાડવામાં આવી, જેલો મેલો કરવામાં આવી, ખાવામાં ઝેર, પીવામાં ઝેર, દાદાના આધાર ફેરવવામાં જેલ ભોગવવી પડી. આટલું બધું કસ્ટડીમાં થયો, વિશ્વ પરિસ્થિતિ કરવામાં આવ્યા, છતાં બી આજે આપણને અહીંયા બેસીએ છે ત્યારે આપણને એમ ગણવામાં આવશે કે આ ભારત સરકાર વાળા, આ એસી વાળા શું સમજે છે આપણને? આજે આપણને વિશ્વના સ્વશાધારી રાષ્ટ્રીય બટાલી ડેલિગેટ પ્રતિનિધિ પ્રસિદ્ધિ કરવામાં આવ્યા છે. એસી કુંવર કેસરીસિંહ દાદાએ આ દેશને બચાવવા માટે કેટલી મહેનત કરી અને આપણને જે પ્રસિદ્ધિનો જે માયનો મળ્યો, એસી કુંવર કેસરીસિંહ દાદાને પૂરા દુનિયાનો, પૂરા વિશ્વનો ગવર્મેન્ટ ઓફ ભારત સરકાર કવરિંગ ઓલ પાર્ટ ઓફ ધ વર્લ્ડ વિશ્વ ભાગે આવરી લેતો પુરુષ, વિશ્વમાં એક એવો પુરુષ છે કે વિશ્વના ખૂણા કચરામાં પડેલા આદિમ જાતિને વાળનાર, વિશ્વની હાથે આડો હાથ કરનાર એક જ પુરુષ એવો છે કે એસી કુંવર કેસરીસિંહ દાદાએ. ત્યારે આપણને અહીંના આદિમ જાતિ આદિવાસીઓને એમને ગર્વ હોવો જોઈએ કે આપણા માટે દાદાને કેવો દુઃખ, કેવી આફતો કરવામાં આવી હશે. આજે તે પરિસ્થિતિ દાદાના ઘર કુટુંબ પરિવારને દુઃખે યા સુખે પૂર્ણ કચરામાં પડેલો આદિમ જાતિ આદિવાસીઓ ભાઈઓને બહેનોને, જે ડુંગરો પહાડે રહેતા આદિવાસી ભાઈઓ બહેનોને આ એક જે વિષય અને માર્ગદર્શન અહીંયા પૂરું પાડવામાં આવે છે. ત્યારે આપણા વાળાને શાન ભાન નથી. હે વડીલો, હે ભાઈઓ, હે બહેનો, જાણો સમજો દાદાને કેવી આ દેશ અને દુનિયામાં આફત લઈને દાદાને એ આફતો ઝેલી અને વિશ્વના ખૂણા ખાચરામાં પડેલા આદિમ જાતિ આદિવાસીઓને બચાવવા માટે દાદાએ કેવી મુશ્કેલી વેઠી.
એ મુશ્કેલી આજે કોના માટે રચ્યું આપણે જરા બી આપણને ભાન નથી. સમાજને એમ ગણ્યો કે સમાજ મારો આમ છે, દાદાને જે ખોટું છે એ આપણને મળ્યો છે, એ આપણને કેવી રીતે મળ્યો છે કે સમાજ મારો આમ છે, સમાજને ઘર હું, સમાજ મારા ઘરે. માટે દાદાને આપણને એક દર્શન માટે, વિવેક માટે આપણને એક શક્તિ મળી. ત્યારે આપણને દાદાને કોઈ કદર નથી, કદર કરવી જોઈએ. આજે આપણને કવરિંગ કોલ પાડ ઓફ ધ વર્લ્ડ, વિશ્વ ભાગે આવરી લેતો પુરુષ, રાજાના રાજા, શહેનશાહના શહેનશાહ, બાદશાહના બાદશાહ, દેવોના દેવ, દેવાદી દેવ, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી કવરિંગ કોલ પાડ, વિશ્વ ભાગે આવરી લેતો પુરુષ આપણા વચ્ચે આવે અને આપણને આજે માર્ગદર્શન આપી રહ્યો છે. છતાં બી આપણને ભાન નથી. તો હે વડીલો, હે ભાઈ બહેનો,